જય શ્રી રામ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 20મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું શ્રી રામ વનવાસ, શૂર્પણખા પ્રકરણ અને સીતાજી હરણ. અયોધ્યામાં શ્રી રામના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ માતા કૈકેયીના 2 વચનોને કારણે રાજા દશરથે શ્રીરામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી આપવાનું નક્કી કર્યું. શ્રીરામે હસતા મુખે વનવાસ સ્વીકાર્યો. માતા સીતાજી અને ભાઈ લક્ષ્મણજી પણ તેમની સાથે વનમાં ગયા. અયોધ્યામાં શોક છવાઈ ગયો. પંચવટીમાં રહેતા શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજી પાસે રાવણની બહેન શૂર્પણખા આવી. તેણે રામજીને મોહમાં પાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રામજીનું મન સીતાજીમાં જ હતું. ગુસ્સે થઈને શૂર્પણખાએ સીતાજી પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. લક્ષ્મણજીએ ગુસ્સામાં તેનું નાક કાપી નાખ્યું. અપમાનિત શૂર્પણખા સીધી લંકામાં ગઈ અને રાવણને બધું કહીને ઉશ્કેર્યા. રાવણે તેની બહેનનો બદલો લેવા માટે કાવતરું રચ્યો. મારીચને સોનેરી મૃગના સ્વરૂપમાં મોકલ્યો. સીતાજીએ સોનેરી મૃગ જોઈ એ મૃગની માંગણી કરી. આ સમયે રામજી તે મૃગને પકડવા માટે વનમાં ગયા. થોડા સમય પછી લક્ષ્મણજી પણ રામજીની પાછળ વનમાં ગયા. રામજી અને લક્ષ્મણજી બંને દૂર થયા અને એ સમયે રાવણ ભિક્ષુકના વેશમાં આવ્યો અને સીતાજીને છળથી અપહરણ કરી લંકા લઈ ગયો. સીતાજી શ્રી નામનું સતત જપ કરતા રહ્યા. હે નાથ, હે રામ, મારી રક્ષા કરો. આ પ્રસંગ આપણને શીખવે છે કે ભક્તિમાં વિશ્વાસ હોય તો વિપત્તિમાં પણ મન સ્થિર રહે છે. જીવનમાં પડકારો આવે તો પણ સત્યનો માર્ગ છોડવો નહીં. અધર્મ તાત્કાલિક જીતે છે એવું લાગે છે, પણ અંતે તો ધર્મનો જ વિજય થાય છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્રીરામનું વાનર સેના સાથે મિલન અને રાવણ સામે યુદ્ધની તૈયારીઓ. આજે આપણે સાંભળ્યું શ્રી રામ વનવાસ, શૂર્પણખા પ્રકરણ અને સીતાજી હરણ. ચાલો આપણે પણ જીવનમાં શ્રી રામજીની જેમ ધૈર્ય, સત્ય અને ભક્તિ સાથે સંઘર્ષોનો સામનો કરતા શીખીએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી રામ.